હેલો સ્ટુડન્ટ્સ, guten Abend. કેમ છો બધા? વી ગેટ્સ. હું મજામાં છું. મિયર ગેતેસ ગુડ. આજે વાત કરીએ આપણે ગ્રામરનું ટોપિક નહીં, પણ એવી ક્રિયાઓ, એવી વર્બ જે આપણને આકુઝાટિવ છે કે દાટિવ છે એ ઓળખતા શીખવાડે. તો આપણે વાત કરીએ એવી એક્શનની, એવી ક્રિયાઓની જેનાથી ખબર પડે કે આકુઝાટિવ છે કે દાટિવ છે. તો સ્ટાર્ટ કરીએ પહેલા આકુઝાટિવ થી. તો જર્મન verbs that decide cases, accusative verb and direct object. આકુઝાટિવમાં આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટની વાત કરીએ છીએ. ધારો કે હંમેશા એક એક્ઝામ્પલ હું લઉં છું, આઈ સી ધ મેન ઇશ ઝેહે ડેન માન, ઇશ ઝેહે ડેન માન. તો એ જે મારી જોવાની ક્રિયા છે એ આકુઝાટિવની છે. તો અહીંયા એવા ઘણા બધા ક્રિયા છે, એના મિનિંગ છે અને એના એક્ઝામ્પલ જોઈશું આપણે, જેથી આપણને ખબર પડે આ જે ક્રિયા છે, આ વર્બ હોય તો એ આકુઝાટિવ જ છે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું. હાબેન, હેવ ની ક્રિયા, હેવ, ટુ હેવ, મારી પાસે હોવું, તો એ હંમેશા આકુઝાટિવ હશે. બરાબર. હાબેન, ટુ હેવ, ઇશ habe einen Hund. હુંડ એ આપણું ડેર છે, ડેર હુંડ, તો અહીંયા આવશે einen Hund. કારણ કે આકુઝાટિવમાં આઈનેન થાય છે તેના માટે. ઓકે, અત્યાર સુધી વિડીયો નથી બનાવતી કારણ કે હું એમાં જ બિઝી હતી કે જર્મનને આપણે કેવી રીતે ઈઝી બનાવી શકીએ. કારણ કે દરેકમાં વિડીયોઝ જોઈએ કાં તો આપણે વાંચીએ તો આપણને જર્મન અઘરું જ લાગે છે. તો એ હાર્ડ થિંગને હું ઈઝી બનાવવાનો ટ્રાય કરું છું. ઓકે, તો જોઈએ. મેં જેમ સ્ટાર્ટિંગમાં કીધું, ઝેહેન, ટુ સી, ઇશ ઝેહે ડેન માન, ઇશ ઝેહે ડેન માન. પછી છે કાઉફેન, એટલે ખરીદવું, ટુ બાય. તો ઇશ કાઉફે દાસ બ્રોટ, ઇશ કાઉફે દાસ બ્રોટ. બરાબર. એસન એટલે ટુ ઈટ, ઇશ એસે einen Äpfel, ઇશ એસે einen Äpfel. હું સ્લો બોલું છું કારણ કે તમને ખ્યાલ આવે કે હું શું બોલું છું. કારણ કે દરેક વિડીયો તમે જોશો એમાં તો ફ્લુએન્સી સાથે બોલશે, જેમાં ખબર નહીં પડે. ધીરે ધીરે ફ્લુએન્સી તમારી પણ આવશે. ટ્રિંકેન એટલે ટુ ડ્રિંક, ઇશ ટ્રિંકે ડેન કાફે, ઇશ ટ્રિંકે ડેન કાફે. બરાબર. બ્રાઉકેન, બ્રાઉકેન એટલે ટુ નીડ, ઇશ બ્રાઉકે દાસ ગેલ્ડ, ગેલ્ડ એટલે મની, ઇશ બ્રાઉકે દાસ ગેલ્ડ, આઈ નીડ ધ મની. ફિન્ડેન, અહીંયા છે ફિન્ડેન, ફિન્ડેન એટલે ટુ ફાઇન્ડ, ઇશ ફિન્ડે ડેન શ્યુશેલ, ઇશ ફિન્ડે ડેન શ્લ્યુશેલ એટલે કીઝ. પછી છે લર્નેન, લર્નેન એટલે ટુ લર્ન, ઇશ લર્ને ડી સ્પ્રાખે, સ્પ્રાખે અને સ્પ્રેકેન. બરાબર. સ્પ્રાખે એટલે લેંગ્વેજ. લીબેન, ટુ લવ, ઇશ લીબે માઇને ફ્રાઉ, ઇશ લીબે માઇને ફ્રાઉ, ઇશ લીબે માઇને ફ્રાઉ. આઈ લવ માય વાઇફ. પછી છે બેસુકેન, બેસુકેન એટલે ટુ વિઝિટ, ઇશ બેસુકે માઇનેન ફ્રેન્ડ, ઇશ બેસુકે માઇનેન ફ્રેન્ડ. નેક્સ્ટ જોઈશું આપણે. ઓકે, આકુઝાટિવમાં તો આપણી જોડે ઓબ્જેક્ટ હોય છે, ડાયરેક્ટ ઓબ્જેક્ટ હોય તો આકુઝાટિવ છે. હવે આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ ની વાત કરીએ છીએ. હંમેશા એ દાટિવ હોય છે. તો દાટિવની અમુક એક્શન છે જેથી આપણે સેન્ટેન્સને ઓળખી શકીએ કે આ દાટિવ જ છે. રાઈટ. તો જોઈએ હેલ્ફેન, હેલ્ફેન એટલે હેલ્પ, ઇશ હેલ્ફે ડેમ માન, ઇશ હેલ્ફે ડેમ માન. ઓકે, તો ડેમ આવ્યું કારણ કે દાટિવ છે. જોઈએ તો ડેર, ડેન, ડેમ. ઓકે. ડંકેન એટલે થેન્ક, ઇશ ડંકે ડેર ફ્રાઉ, ઇશ ડંકે ડેર ફ્રાઉ. પછી વાત કરીએ ગીબેન એટલે ગીવ, ઇશ ગેબે ડેમ કિન્ડ આઇન બુક, ઇશ ગેબે ડેમ કિન્ડ આઇન બુક. આઈ ગીવ ધ ચાઇલ્ડ અ બુક. બરાબર. મેં બાળકને બુક આપી. ઝાઇગેન એટલે શો, ઝાઇગેન, ઇશ ઝાઇગે ડેમ લેહરર માઇન હેફ્ટ, હેફ્ટ એટલે બુક. આઈ શો ધ ટીચર માય બુક, મેં ટીચરને બુક બતાવી. બરાબર. એરક્લારેન, એરક્લારેન એટલે એક્સપ્લેન,
erklärt mir die Aufgabe. Aufgabe એટલે exercise. He explained me the exercise. Okay. પછી છે gehören એટલે belong. Das Buch gehört mir. Das Buch gehört mir. The book belongs to me. પછી છે gefallen. gefallen એટલે like એટલે pleasing. like માં ગેન છે, gefallen છે અને બીજું છે એ કમેન્ટમાં કહો મને. 3 લાઇક ના છે એના યુઝીસ આપણે આગળના વિડીયોમાં જોઈશું કે 3 લાઇક્સ આપણે ક્યાં યુઝ કરી શકીએ. ઓકે. Das Lied gefällt mir. Das Lied gefällt mir. છે હવે passen. passen એટલે ફીટ કે સૂટ. Das Hemd passt dir. Das Hemd passt dir. હવે વાત કરીએ antworten ની. antworten એટલે આન્સર. Ich antworte dem Chef. Ich antworte dem Chef. Chef એટલે boss. Flogen. Flogen એટલે follow. Der Hund flog dem Mann. Der Hund flog dem Mann. Next. હવે આપણે એવા સેન્ટેન્સીસ જોઈશું જેમાં એક્શન છે, બરાબર, વર્બ છે, દાટિવ છે અને એક્યુઝેટિવ છે. હંમેશા એવું કોઈ સેન્ટેન્સ છે તો લાસ્ટમાં એક્યુઝેટિવ જશે, એના પહેલા દાટિવ આવશે. ઓકે. સબ્જેક્ટ, વર્બ, પછી દાટિવ, ધેન એક્યુઝેટિવ. ઓકે. એવા સેન્ટેન્સીસ જોઈએ અહીંયા. ધારો કે પર્સન છે, દાટિવ છે, થિંગ છે, એક્યુઝેટિવ છે. Ich gebe dem Kind den Ball. Ich gebe dem Kind, પછી શું છે, den Ball. બોલ છે એક્યુઝેટિવ છે અને કિન્ડ છે એ દાટિવ છે. તો I give the child the ball. I give to the child the ball. મેં બાળકને બોલ આપ્યો. ઓકે. બીજું છે er kauft mir eine Auto. er kauft mir eine Auto એટલે શું કહેવા માંગે છે? he buys me a car. he buys me a car. એક્યુઝેટિવ પણ છે અને દાટિવ પણ છે. હવે બીજું જોઈએ એક sie sieht dem Arzt. Arzt છે, dem Arzt એ દાટિવ છે અને den Arm એટલે એ એક્યુઝેટિવ છે. તો she shows the doctor the arm. બરાબર, તેણે ડોક્ટરને ખભો બતાવ્યો, આમ. બરાબર. એક ટ્રીક છે અહીંયા. પર્સન રિસીવિંગ, જે પર્સન રિસીવ કરે એ દાટિવ છે અને થિંગ છે એ એક્યુઝેટિવ છે. બરાબર. નેક્સ્ટ જોઈએ, એ તમારે મને કમેન્ટમાં કહેવું છે એના આન્સર્સ કે which is the correct. Ich helfe dash man. Ich sehe dash man. અહીંયા મને આન્સરમાં કમેન્ટ કરો આન્સર. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કોન્ટેક્ટ કરો જર્મન શીખવા માટે આ નંબરનો. થેન્ક યુ. Dankeschön. Please subscribe EU Study Hub. We need your motivation.